વાત ગુજરાતની કરીએ, કારણ કે ગુજરાતમાં મેઘરાજા ક્યાંક તો મહેર વરસાવી રહ્યા છે, પરંતુ કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ જાણે કે મેઘરાજા રમત રમી રહ્યા છે, અને આ રમત છે સંતા કુકડીની। ખેડૂત વાટ જોઈને બેઠો છે, આકાશમાં મીટ માંડીને બેઠો છે, પરંતુ આ વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને પરિણામે ફરી એક વખત ખેડૂતના કપાળ પર આજે ચિંતાના વાદળો છવાઈ ગયા છે। મોટાભાગના જિલ્લામાં મેઘમહેર વરસી રહી છે, પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં જોઈએ એટલો વરસાદ નથી વરસ્યો, અને એના કારણે ખેડૂતો ચિંતામાં છે। ખાસ કરીને પાટણનો એ જિલ્લો જે ખેત અને પશુપાલન પર નિર્ભર છે, એ આજે કોરો ધાકોડ છે। વરસાદ ખેંચાતા વાવણીની ઘટ જોવા મળી રહી છે, અને જ્યાં વાવણી થઈ ચૂકી છે ત્યાં પાક પર સંકટ તોળાઈ રહ્યું છે કે હવે થશે શું। આના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। પાટણના ખેડૂતોને સાંભળીએ કે જેઓ અત્યારે વરસાદના લંબાવાને કારણે ચિંતામાં મુકાયેલા છે। આની અંદર વરસાદના કારણથી અમારો પાક એકદમ સંભળાવા માંડ્યો છે, સુકાવા માંડ્યો છે, અને વરસાદ નહીં થાય તો અમારો આખી ખેતી ફેલ જશે। કપાસનું બિયારણ મોંઘા ભાવનું નાખ્યું હતું અમને, એટલે અમને કંઈ આ ખેતી કરીએ છીએ અને મજૂરી કરીએ છીએ ખરા તડકાની, તો અમને કંઈ શું નહીં મળે અને વરસાદ નહીં આવે તો અમે ક્યાંથી પૂરું કરીશું અને અમારું જીવન કઈ રીતે ગુજારવું। એટલે મારી એટલી વિનંતી છે કે સરકાર અમારા માટે કંઈક કરે। પાછોતરા વરસાદની અંદર જે જોવે એવો પાક ઉતરે નહીં। હાડો જે તક છે એ તક જતી રહે, સમય જતો રહે, તો પછી પાછોતરા જે છે એને બહુ અતિશય જો વરસાદ પાછળ થાય તો એ પાક અત્યારથી જે મોટો થયેલો હોય અને તો એ કોમ આવે। વરસાદ વરસે તો અમે વાવણી કરીએ, અને જેમણે વાવણી કરી દીધી છે તેઓ અત્યારે એ ચિંતામાં મુકાયેલા છે કે જો હવે વરસાદ નહીં વરસશે તો શું થશે અમારા વાવેતરનું। અને હવે વાત કરીશું આપણે એ વરસાદની જે ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે, ક્યાં કેટલી આગાહી કરવામાં આવી છે અને ક્યાં કેટલો વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, 38% વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં 35% વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। અન્ય જિલ્લાઓની વાત કરીએ, કચ્છમાં અન્ય પંથકોની વાત કરીએ તો કચ્છમાં 35% સુધી વરસાદ વરસ્યો છે, એટલે એકંદરે કચ્છમાં પણ સારો વરસાદ વરસ્યો છે સરેરાશ વરસાદની સાથે સરખામણી કરીએ તો। પરંતુ જ્યાં ઘટ જોવાઈ રહી છે, હમણાં આપણે સાંભળ્યું ચિંતા જ્યાં છે તે ઉત્તર ગુજરાતમાં છે, કારણ કે માત્ર 19% વરસાદ જ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે, અને સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ માત્ર 19% વરસાદ વરસ્યો છે। હવે કચ્છમાં સરેરાશ 485 mm વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે 35% એટલે સારો કહેવાય, પરંતુ તેમ છતાં ઓછો છે। 169.30 mm વરસાદ વરસ્યો છે, અને ક્યાં અતિ ભારેની આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાતના તમામ પંથકોમાં, એ સુરત હોય, એ ભરૂચ હોય, એ નર્મદા હોય, એ વલસાડ હોય, એ ડાંગ હોય, એ તાપી હોય, દમણ દાદરા નગર હવેલી, આ બધા જ પંથકોમાં જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।